Hello everyone. Today we will learn Beer-Lambert's law. તો આજે આપણે Beer-Lambert law વિશે વાત કરીશું. તો Beer-Lambert law છે એ પ્રકાશના શોષણ સાથે સંકળાયેલો આ એક નિયમ છે જેને આપણે ફોટોકેમિસ્ટ્રીની અંદર અભ્યાસ કરીએ છીએ. તો શોષણનો નિયમ આપણે જાણીએ તો જ્યારે મોનોક્રોમેટિક પ્રકાશના કિરણપુંજને શોષી લેતા માધ્યમમાંથી પસાર થાય ત્યારે આપાત પ્રકાશનો એક ભાગ પરાવર્તન પામે, બીજો ભાગ માધ્યમ દ્વારા શોષાય અને જે બાકી રહેલો ભાગ છે વહન પામે છે. તો I0 છે એ આપાત પ્રકાશની તીવ્રતા છે, IR એ પરાવર્તિત પ્રકાશની તીવ્રતા અને IA એ શોષાયેલા પ્રકાશની તીવ્રતા હોય. તો IT તેને વહન થતા પ્રકાશની તીવ્રતા હોય. તો ટોટલ I0 એટલે કે તમે જે આપાત કર્યો છે પ્રકાશ એની તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ પરાવર્તિત પ્રકાશની તીવ્રતા વત્તા શોષાયેલા પ્રકાશની તીવ્રતા અને વત્તા વહન થતા પ્રકાશની તીવ્રતા, એટલે કે જે શોષાયા વગર સીધો જ બહાર નીકળી જાય છે એને કહેવાય ટ્રાન્સમિટન્સ. તો T4 ટ્રાન્સમિટન્સ એટલે આપણે IT લખીએ છીએ. IA4 એબ્ઝોર્બન્સ એટલે કે શોષાયેલો અને R રિફ્રેક્ટ. તો આ રીતે અલગ અલગ ભાગમાં આપણે એ જે આપાત પ્રકાશ કરે છે એને વહેંચી શકાય. ઓકે, તો હવે આપણે જ્યારે આગળ વાત કરીએ તો જે IR છે એટલે કે પરાવર્તિત થાય છે જે પ્રકાશ એ ખૂબ જ નાનો છે એટલે કે 4% હોય છે. તો એને આપણે અવગણીએ તો I0 બરાબર IA વત્તા IT જ રહેશે. તો માધ્યમમાંથી પસાર થયા બાદ પ્રકાશની તીવ્રતામાં ઘટાડો એ બે ફોટો ફિઝિકલ નિયમો દ્વારા નિયંત્રિત થાય છે. તો જેમાં લેમ્બર્ટનો નિયમ અને બીયરનો નિયમ સામેલ છે. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે જેમાં આ જે વચ્ચે આપેલું છે એ સોલ્યુશન છે. ઓકે, તો તમે કદાચ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા હશે કલરીમીટર અને સ્પેક્ટ્રોફોટોમીટર, તો જેમાં કાચની કવેટ હોય છે. તો એ જે કવેટ છે એ બસ આ દર્શાવી છે આપણે. એની અંદર આપણે જેનું એબ્ઝોર્બન્સ શોધવાનું હોય એ સોલ્યુશન મૂકવામાં આવે છે. અહીંયાથી હું લાઇટ આપાત કરું છું. આપાત લાઇટ એટલે કે ઇન્સિડન્ટ લાઇટ I0. ઓકે, હવે આ આપાત કરેલી લાઇટ આ સોલ્યુશન દ્વારા અમુક એનો ભાગ છે શોષાશે, અમુક ભાગ પરાવર્તન થશે અને અમુક ભાગ જે શોષાય વગરનો છે એ આ માધ્યમથી બહાર નીકળી જશે. એને કહેવાય ટ્રાન્સમિટેડ લાઇટ IT. બરાબર. તો અહીંયા નીચે આપણે લખેલું છે E બરાબર એપ્સિલોન C ઇન્ટુ L. તો આ એબ્ઝોર્બન્સનું સૂત્ર છે જે આપણે આગળ ડિરાઈવ કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ લેમ્બર્ટ-બિયર નિયમના વિવિધ નામો. તો અહીંયા દર્શાવેલા છે એના વિવિધ નામો, કઈ રીતે નામ એનું આવ્યું છે. હવે બીયરનો નિયમ શું છે અને લેમ્બર્ટનો નિયમ શું છે. તો બીયરનો નિયમ જણાવે છે કે સાંદ્રતા અને એબ્સોર્બન્સ એટલે કે શોષણતા એકબીજાના સીધા સમપ્રમાણમાં હોય છે અને તે ઓગસ્ટ બીયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. લેમ્બર્ટ નિયમમાં એબ્સોર્બન્સ અને પાથની લંબાઈ સીધા પ્રમાણમાં હોય છે અને તે જોહાન હેનરીચ લેમ્બર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આપણે સૌથી પહેલા અભ્યાસ કરીશું લેમ્બર્ટનો નિયમ. તો લેમ્બર્ટનો નિયમ એ સૌપ્રથમ 1760માં રજૂ કરવામાં આવેલો અને આ નિયમ પ્રમાણે જ્યારે મોનોક્રોમેટિક પ્રકાશનું કિરણપુંજ જ્યારે શોષણ માધ્યમમાંથી પસાર થાય ત્યારે શોષણ કરતા માધ્યમની જાડાઈ સાથે પ્રકાશની તીવ્રતામાં થયેલો ઘટાડો એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તો અહીંયા આપણે સમજીશું કે આ છે કવેટ.
હવે એની પાથ લંબાઈ x બરાબર 0 થી આપણે x બરાબર x લઈએ છીએ, પાથ લંબાઈ એટલે કે આ. બરાબર. તો અહીંયા dx એ શું છે? તો માધ્યમની જાડાઈ છે. બરાબર. આ માધ્યમની જાડાઈ દર્શાવે છે. તો પ્રકાશની તીવ્રતામાં થયેલો ઘટાડો એટલે કે -di/i એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે કે શોષણ કરતા માધ્યમની જાડાઈ સાથે. આ રીતે પણ આપણે લખી શકીએ કે આપાત થતા પ્રકાશની તીવ્રતામાં થતો ઘટાડો, માઇનસ એટલે કે ઘટાડો, એ તમારી માધ્યમની જાડાઈના સમપ્રમાણમાં હોય. અને એને બીજી રીતે કહેવું હોય તો શોષણ કરતા માધ્યમની જાડાઈ સાથે પ્રકાશની તીવ્રતામાં થયેલો ઘટાડો એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તમે આ રીતે પણ એને રજૂ કરી શકો. ઓકે, તો આપણે જે પ્રમાણે અહીંયા લખેલું છે એ પ્રમાણે જઈએ તો di/dx is directly proportional to I. તો di/dx is equal to, અહીંયા proportional આપણે નીકાળી દઈએ તો k લખાય, અચળાંક છે, k into I થશે. માઇનસ ચિહ્ન સૂચવે છે કે પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થયો છે. તો આ તમારું થયું પહેલું સમીકરણ, જ્યાં જે di છે એ નાની જાડાઈવાળા dx માંથી પસાર થતા પ્રકાશની તીવ્રતામાં નાનો ઘટાડો દર્શાવે છે. dx માં પ્રવેશતા પહેલા જ I એ આપાત પ્રકાશની તીવ્રતા છે અને k પ્રમાણસરતાનો અચળ છે. માઇનસ સાઇન આપણે એટલા માટે લખી કારણ કે માધ્યમમાંથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય છે. તો ઇક્વેશન 1 પરથી આપણે લખી શકીએ di/dx is equal to k into I. હવે di ની નીચે આ k છે એને અહીંયા લાવીશું, તો આ I છે એને અહીંયા નીચે લાવીએ અને dx ને અહીંયા ઉપર લઈ જઈએ તો -di/i is equal to k into dx. આ તમારી થઈ ઇક્વેશન નંબર 2. તો જો x એ માધ્યમની કુલ લંબાઈ એટલે કે પાથની લંબાઈ હોય અને I0 એ x બરાબર 0 પર આપાત પ્રકાશની તીવ્રતા હોય તો સમીકરણ 2 ની મર્યાદા વચ્ચે સંકલિત કરી શકાય. તો અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે આપણે, મેં તમને પહેલા જ સમજાવ્યું કે x બરાબર 0 અને x બરાબર x, તો આ x છે શું છે? તો માધ્યમની કુલ લંબાઈ છે, એટલે કે પાથ લંબાઈ. અને x બરાબર 0 એ તમે પ્રકાશ આપાત કર્યો છે એટલે કે I0 એ તમારું x બરાબર 0 છે. I0 શું છે? આપાત પ્રકાશની તીવ્રતા દર્શાવે છે. તો હવે આપણું જે ઇક્વેશન નંબર 2 છે એમાં આપણે લિમિટ મૂકીશું. તો જો અહીંયા આપણે લિમિટ મૂકી છે કે x બરાબર 0 છે એ વખતે I બરાબર I0 છે, કેમ કે જસ્ટ આપણે પ્રકાશ આપાત કર્યો છે. અને જ્યારે x બરાબર x થાય છે ત્યારે I બરાબર IT થાય છે. તો di/i આપણી પાસે આવું સૂત્ર છે -di/i is equal to k into dx. ઓકે, તો અહીંયા આપણે લિમિટ મૂકી તો I બરાબર IT અને I બરાબર I0 ની લિમિટ મૂકી છે is equal to -k અને x માં x બરાબર 0 અને x બરાબર x dx માં આ લિમિટ મૂકી છે. તો લિમિટ મૂકતા એનું સંકલન કરતા છેલ્લે આપણને ln I બરાબર I0 IT is equal to -kx, I બરાબર I0, I બરાબર x બરાબર 0 અને x બરાબર x મળશે. તો હવે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ, તો ln t minus ln I0 is equal to -k. અહીંયા ઉપરની લિમિટ છે x ને, નીચેની છે 0, તો x minus 0. તો આ માઇનસ છે તો એને ભાગાકારમાં આપણે લખી શકીએ તો ln I0 upon I
ln IT upon I0 is equal to minus k into x થશે. અહીંયા તો શૂન્ય છે એટલે આપણે એને લેતા નથી. તો આ તમારું થયું સમીકરણ. તો હવે આપણું સૂત્ર થશે IT upon I0 is equal to e raised to minus k into x. ઓકે, તો આપણે ln ને નીકાળી દીધા એટલે e raised to minus k into x આવશે. e એટલે કે એક્સપોનેન્શિયલ. હવે આ સૂત્રને જો log તરીકે લખવું હોય તો IT upon I0 is equal to 10 raised to minus k into x. 10 કેમ આયા? કેમ કે આપણે અગર log નીકાળતા હોય તો એના બેઝ તરીકે આપણે 10 મૂકીશું, એટલે ln નીકાળીએ છીએ તો એના બેઝ તરીકે e મૂકીશું. તો આપણું સૂત્ર IT બરાબર I0 into e raised to minus kx મળશે, જે સૂત્ર તમારા પહેલા સૂત્ર પરથી આવ્યું છે. ઓકે, તો આમાં શું કરીશું, આ જે IT upon I0 છે તો એમાં I0 ને આપણે અહીંયા જમણી બાજુ લઈ ગયા, બરાબર નહીં, તો આપણને આ સૂત્ર મળ્યું. ઓકે, હવે નીચેનું જે ચોથા નંબરનું સૂત્ર છે I0 upon IT is equal to 10 raised to k into x, એ ક્યાંથી આવ્યું? તો એ આની પરથી આવ્યું છે. તો આપણી પાસે IT upon I0 is equal to 10 raised to minus k into x છે. હવે હું I0 ને ઉપર લઉં, IT ને નીચે લાવું, તો I0 upon IT is equal to આ જે માઇનસ છે એ નીકળી જશે, તો 10 raised to only k into x થશે. તો આ રીતે આપણને ચોથું સમીકરણ મળે છે. હવે આગળ એબ્સોર્બન્સની વાત કરીએ તો જો I એબ્સોર્બન્સ એ શોષાયેલા પ્રકાશની તીવ્રતા હોય તો પછી I એબ્સોર્બન્સ ઇઝ ઇક્વલ ટુ I0 માઇનસ IT. I0 એટલે કે આપાત થયેલો પ્રકાશ અને T એટલે કે ટ્રાન્સમિટ એટલે કે બહાર નીકળેલો પ્રકાશ. તો I એબ્સોર્બન્સ ઇઝ ઇક્વલ ટુ I0 માઇનસ, હવે IT ની જગ્યાએ આપણે શું મૂકીશું? તો આ જે સૂત્ર આપણને IT માં મળ્યું છે એ સૂત્ર આપણે અહીંયા મૂકીશું, I0 into e raised to minus k into x. હવે અહીંયા I0 છે તો I0 ને અહીંયા કોમન નીકાળ્યા તો 1 minus e raised to minus kx આપણને સૂત્ર મળશે, જે ઇક્વેશન 5 માં દર્શાવેલું છે. હવે સમીકરણ 3 ને જો દર્શાવવું હોય તો આપણે 2.303 log I0 upon IT બરાબર k into x લખી શકીએ, કેમ કે પેલામાં 10 હતું, આપણું જે સૂત્ર આગળ જોયું એમાં log નહોતું, આપણે શું મૂક્યું હતું? I0 upon IT is equal to 10 raised to kx કર્યું હતું. ઓકે, 10 એટલે કે log નો બેઝ છે. હવે 10 ને મારે નીકાળવું હોય તો મારે શું કરવું પડે? log લગાવવો પડે. તો I0 upon IT is equal to k into x અને 2.303 આવશે. ઓકે, તો 10 ને બેઝ નીકાળી અને 2.303 log આગળ આપણે લગાવીએ તો આપણું સૂત્ર આ બનશે, 2.303 log I0 upon IT is equal to k into x. ઓકે, હવે 2.303 છે એને હું અહીંયા જમણી બાજુ k ની નીચે લઈ જાઉં તો આપણું નવું સૂત્ર બનશે log I0 upon IT is equal to k upon 2.303 into x, જે અહીંયા મેં દર્શાવ્યું નથી સૂત્ર, પણ આ સૂત્ર બનશે. હવે k upon 2.303 છે એની જગ્યાએ હું મૂકું k ડેશ, તો અહીંયા જુઓ દર્શાવ્યું છે કે k ડેશ is equal to k upon 2.303. ઓકે, તો k upon 2.303 ની જગ્યાએ હું k ડેશ મૂકું તો છેલ્લે આપણે k ડેશ ને સૂત્ર કરતા બનાવીએ તો આપણને સૂત્રમાં k ડેશ is equal to 1 upon x log I0 upon IT મળશે, જે આપણું સમીકરણ 6 દર્શાવે છે. તો k ડેશ છે એ શોષણ ગુણાંક છે, શોષકતા પદાર્થ અથવા તો લુપ્તતા ગુણાંક પણ એને કહેવામાં આવે, અને એનું મૂલ્ય છે એ શોષણ કરતા માધ્યમની પ્રકૃતિ અને ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. તો હવે સમીકરણ 6 પ્રમાણે જો હું log I0 upon IT બરાબર હું 1 લઉં તો મારું સૂત્ર શું થશે? તો log I0 upon IT બરાબર હું 1 મૂકી દઉં અહીંયા
તો મને k ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/x મળશે, જે અહીંયા દર્શાવેલું છે. સપોઝ હું I0/IT બરાબર 10 મૂકું છું, તો log I0/IT ઇઝ ઇક્વલ ટુ log 10. હવે હું આ બે log કાઢી દઉં છું, તો I0/IT ઇઝ ઇક્વલ ટુ ઓનલી 10 રહેશે. ઓકે, તો IT બરાબર I0/IT ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો IT બરાબર શું થશે? તો I0 ભાગ્યા 10 થાય. ઓકે, તો એ દર્શાવે છે કે લુપ્તતા ગુણાંકને પ્રકાશને તેની તીવ્રતાના 10મા ભાગ સુધી ઘટાડવા માટે જરૂરી માધ્યમની તે જાડાઈના પારસ્પરિક રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો લુપ્તતા ગુણાંકને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. તો log I0/IT ને માધ્યમનું એબ્સોર્બન્સ અથવા અપારદર્શકતા એટલે કે ઓપ્ટેસિટી અને ગુણોત્તર IT/I0 ને ટ્રાન્સમિટન્સ એટલે કે પારગમ્યતા કહેવામાં આવે. ઓકે, તો log I0/IT એ શું છે? તો એબ્સોર્બન્સ છે. પણ અગર હું IT/I0 લખું છું તો એ શું છે? ટ્રાન્સમિટન્સ છે, જે બંને ઓપોઝિટ છે. એટલે જ તમે જો કલરીમીટર પ્રેક્ટિકલ કરેલો હોય તો એમાં એબ્સોર્બન્સ 0 લખો ત્યારે સામે ટ્રાન્સમિટન્સ ઓટોમેટિક 100 થઈ જશે. હવે જ્યારે એબ્સોર્બન્સને આપણે એ દ્વારા દર્શાવવામાં આવે ત્યારે ટ્રાન્સમિટન્સને T દ્વારા દર્શાવવામાં આવે. તો log I0/IT ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ X, અને log I0/IT શું છે? એના બરાબર આપણે એબ્સોર્બન્સ લખીએ તો એના બરાબર K ઇન્ટુ X થયું, અને T બરાબર શું છે? log IT/I0 છે. હવે એબ્સોર્બન્સને પ્રકાશીય ઘનતા તરીકે ઓળખવામાં આવે અને એનું ટ્રાન્સમિટન્સ સાથે પણ એ સંબંધ ધરાવે, તો એ બરાબર log 1/T થશે. તો એ બરાબર, હવે T નીચે છે તો ઉપર લઈ જઈએ તો T -1 થાય, તો A ઇઝ ઇક્વલ ટુ -log T. આ એબ્સોર્બન્સ અને ટ્રાન્સમિટન્સ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. હવે આપણે બીયરના નિયમનો અભ્યાસ કરીએ. તો બીયરનો નિયમ એવું કહે છે કે જ્યારે મોનોક્રોમેટિક પ્રકાશ દ્રાવણમાં પસાર કરવામાં આવે ત્યારે શોષણ કરતા માધ્યમની જાડાઈ સાથે પ્રકાશની તીવ્રતામાં થયેલો ઘટાડો એ આપાત પ્રકાશની તીવ્રતા અને દ્રાવણની સાંદ્રતા C ના સમપ્રમાણમાં હોય છે. તો ગાણિતિક રીતે આપણે લખીએ તો DIT/DC is directly proportional to I0. I0 છે આપાત પ્રકાશની તીવ્રતા, IT એટલે કે તમારા માધ્યમની જાડાઈ સાથે તેમની તીવ્રતામાં થયેલો ઘટાડો, અને DC છે દ્રાવણની સાંદ્રતા. તો -DIT/DC પ્રપોર્શનલ નીકાળી દઈએ તો એના બરાબર થશે K ડેશ ઇન્ટુ I0. તો આપણે K પણ લખી શકીએ, K ડેશ પણ લખી શકીએ, પણ લેમ્બર્ટના લોમાં આપણે K દર્શાવીશું તો અહીંયા આપણે K ડેશ વડે આપણે દર્શાવીશું. તો -DIT/I0 ઇઝ ઇક્વલ ટુ K ડેશ ઇન્ટુ DC. હવે આપણે આનું સંકલન કરીએ તો લિમિટ આપણે મૂકીશું I0 થી IT, અને કોન્સન્ટ્રેશનમાં લિમિટ મૂકીશું C બરાબર 0 થી C બરાબર C. તો ln IT minus I0 is equal to minus K dash into C. ln IT minus ln I0 બરાબર minus K dash into C. હવે અહીંયા માઇનસ છે વચ્ચે, તો એને ભાગાકારમાં આપણે લખીએ તો મારી પાસે આ સૂત્ર આવશે ln IT/I0 is equal to minus K dash into C. ln નીકાળીએ તો સામે એક્સપોનેન્શિયલ લાગશે, તો IT/I0 is equal to e raised to minus K dash into C. આ છે સમીકરણ 2. હવે આપણે લોગમાં ફેરવીએ તો IT/I0 is equal to e ની જગ્યાએ 10 આવી જશે minus K dash into C. હવે અહીંયા માઇનસ છે
મારે લાવવું છે પ્લસ, તો હું શું કરીશ, I0 ને ઉપર લઈ જઈશ અને IT ને હું નીચે લાવીશ. તો I0 upon IT is equal to 10 raised to k dash into C, જે સમીકરણ 3 છે. તો લેમ્બર્ટનું સમીકરણ 4 જે આપણને આવું મળ્યું હતું, અને બીયરનું સમીકરણ 3 જે આપણી પાસે છે, તો એના પરથી આપણે એવું કહી શકીએ કે I0 upon IT is equal to 10 raised to kx, જે લેમ્બર્ટનું છે, અને k dash C જે બીયરમાંથી આપણને મળ્યું છે. તો આપણે બંનેને સરખાવવાના છે. સમીકરણ 3 અને 4 ને સરખાવતા આપણને I0 upon IT is equal to 10 raised to kx k dash C મળશે. તો k into k dash બરાબર આપણે એપ્સિલોન નામ આપ્યું. તો I0 upon IT is equal to 10 raised to epsilon x into C. તો log I0 upon IT, હવે મારે 10 બેઝ નીકાળવો હોય તો હું શું લગાવીશ, log લગાવીશ. તો log I0 upon IT is equal to epsilon x into C. તો અહીંયા જે એપ્સિલોન છે એ શું દર્શાવે છે, એબ્સોર્પ્ટિવિટી, મોલર એબ્સોર્પ્ટિવિટી દર્શાવે છે. x જે છે એ પાથ લંબાઈ દર્શાવે છે, અને C છે એ શું દર્શાવે છે, કોન્સન્ટ્રેશન દર્શાવે છે. ઓકે, અને log I0 upon IT એના બરાબર શું હતું, એબ્સોર્બન્સ હતી. તો આપણે એ સૂત્રને લખી શકીએ કે A બરાબર એપ્સિલોન x ઇન્ટુ C. તો આ થયું તમારું એબ્સોર્બન્સનું સૂત્ર, જે બીયર અને લેમ્બર્ટ લો ને ભેગા કરતા છેલ્લે આ સૂત્ર મળે છે. તો આઈ હોપ કે તમને સમજણ પડી હશે કે બીયર લેમ્બર્ટ લો એ કઈ રીતે આપણે ડિરાઈવ કરી શકીએ, અને દરેક જે એની અંદર ટર્મ્સ આવે છે એનું મિનિંગ શું થાય છે, એક સમજણ પડી ગઈ હશે. ઓકે, તો જો સમજણ ના પડે તો તમે કમેન્ટ બોક્સમાં મને કહી શકો છો, તો હું તમને ફરીથી સમજાવીશ. કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં લખી અને તમે મને કહી શકો. થેન્ક યુ સો મચ. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં.